રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે એક યુપીના શખ્સને ગાંજા સાથે ઝડપી પાડ્યો છે। જાણકારી મુજબ લોધિકાના રાવકીમાં નશીલા પદાર્થ ગાંજા સાથે યુપીનો ઇસમ જેનું નામ શાહરૂખ ખાન છે તે ઝડપાયો છે। તેને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને અન્ય એકની શોધખોળ હાલ પોલીસની ટીમ કરી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરનાઓએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી અને તેનું જ ધ્યાનમાં રાખી અને અસામાજિક તત્વો સામે, બુટલેગરો સામે, નશોનો વેપાર કરતા તમામ જે અસામાજિક તત્વો છે તેની સામે પોલીસે તવાઈ બોલાવી છે। રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમ દ્વારા પણ એવું જ કરવામાં આવ્યું। બાતમી મળી હતી અને બાતમીના આધારે રેડ કરવામાં આવી। રાવકી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં વૈભવ સ્ટીલના એક ઓરડીમાં રહેતો આ શાહરૂખ ખાન નામનો ઇસમ જે પાસેથી લગભગ 906 ગ્રામ જેટલો નશીલો પદાર્થ ગાંજો મળી આવ્યો છે। આ તમામ મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે અને અન્ય એકની શોધખોળ પોલીસે હાથ ધરી છે।